નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે આપણા હિન્દુ પંચાંગ મુજબ આખા વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે અને જો અધિક માસ હોય તો 26 એકાદશીઓ થાય છે। દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ જો કોઈ વ્યક્તિ વ્યસ્તતા, બીમારી કે અન્ય કોઈ કારણસર આ બધી એકાદશીઓનું વ્રત ન કરી શકે તો શું તેને શ્રી હરિની કૃપા પ્રાપ્ત નહીં થાય? મહર્ષિ વેદ વ્યાસજીએ આ પ્રશ્નનો ઉકેલ હજારો વર્ષો પહેલા જ આપી દીધો હતો। વર્ષની તમામ એકાદશીઓનું ફળ માત્ર એક જ દિવસના વ્રતથી પ્રાપ્ત થઈ શકે છે અને તે છે મહાવ્રત નિર્જળા એકાદશી, જેને આપણે લોક બોલીમાં ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ। આજના આ વિશેષ વિડીયોમાં આપણે પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને ભાગવત પુરાણ જેવા મહાન ગ્રંથોમાં વર્ણવેલા 3 એવા અત્યંત શક્તિશાળી મંત્રો વિશે વિસ્તારથી વાત કરીશું, જેમાંથી કોઈ પણ એક મંત્રની એક માળા જો તમે આ દિવસે કરી લો તો તમારા જીવનમાં આધ્યાત્મિક શાંતિની સાથે સાથે ભૌતિક સમૃદ્ધિ પણ આવશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે ધર્મ, પરંપરા અને આજના આધુનિક જીવન શૈલીમાં આ વ્રતને કઈ રીતે સંતુલિત કરી શકાય તેની પ્રેક્ટિકલ વાત કરવાના છીએ। દોસ્તો, તમે વિચારતા હશો કે વ્રતના દિવસે મંત્ર જાપ શા માટે? ધર્મસિંધુ અને સ્કંદ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે એકાદશીના દિવસે કરવામાં આવેલો જપ, તપ અને દાન 1000 ગણું વધુ ફળ આપે છે। જ્યારે આપણે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણું શરીર ડિટોક્સ થાય છે, આપણી ઇન્દ્રિયો શાંત પડે છે। આધુનિક વિજ્ઞાનમાં પણ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને ડ્રાય ફાસ્ટિંગના શારીરિક ફાયદાઓ માને છે। જ્યારે પેટ ખાલી હોય ત્યારે મનની એકાગ્રતા ચરમસીમા પર હોય છે। આ સમયે જો સાચા મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના તરંગો સીધા આપણા અર્ધજાગ્રત મન અને બ્રહ્માંડ સાથે જોડાય છે। તો ચાલો હવે વાત કરીએ એ 3 વિશેષ મંત્રોની। તમારે આ 3 મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર પસંદ કરવાનો છે જે તમારી વર્તમાન પરિસ્થિતિ અને ભાવના સાથે સૌથી વધુ સુસંગત હોય। પહેલો મંત્ર છે 12 અક્ષરનો મહામંત્ર, દ્વાદશાક્ષર મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીમદ ભાગવત પુરાણ આ મંત્રના મહિમાથી ભરેલું છે। જ્યારે નાનકડા ધ્રુવ ભગવાને જંગલમાં જઈને તપસ્યા કરવાનું નક્કી કર્યું ત્યારે દેવર્ષિ નારદે તેમને આ જ મંત્રની દીક્ષા આપી હતી। માત્ર 6 મહિના આ મંત્રનો જાપ કરવાથી સાક્ષાત ભગવાન વિષ્ણુએ ધ્રુવને દર્શન આપ્યા હતા। આ મંત્રના અર્થ વિશે વાત કરીએ તો ઓમ એ બ્રહ્માંડનો આદિ ધ્વનિ છે, નમો એટલે હું નમસ્કાર કરું છું, મારું અહંકાર સમર્પિત કરું છું, ભગવતે એટલે જે 6 ઐશ્વર્યથી સંપન્ન છે, વાસુદેવ એટલે જે તમામ જીવોમાં વસે છે અને તમામ જીવો જેમાં વસે છે તે પરમાત્મા। આ મંત્ર કોણે કરવો જોઈએ? જે લોકો જીવનમાં ભય, ચિંતા કે માનસિક અશાંતિનો સામનો કરી રહ્યા છે, જેમને આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ છે અને જેઓ પોતાના પાછલા કર્મોના બંધનમાંથી મુક્તિ ઈચ્છે છે, તેમણે તુલસીની માળા લઈ અને આ મંત્રનો ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વખત જાપ નિર્જળા એકાદશીના દિવસે ચોક્કસ કરવો જોઈએ। બીજો મંત્ર છે અત્યંત તેજસ્વી એવો વિષ્ણુ ગાયત્રી મંત્ર, ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। વેદો અને સ્કંદ પુરાણમાં ગાયત્રી મંત્રનું અનેરું મહત્વ દર્શાવ્યું છે। ગાયત્રી મંત્રનો મૂળ ઉદ્દેશ્ય બુદ્ધિની શુદ્ધિ છે। આજના આ સ્પર્ધાત્મક અને સોશિયલ મીડિયાના યુગમાં આપણું મન અનેક વિચારોથી ભરેલું રહે છે। સાચો નિર્ણય લેવામાં આપણી બુદ્ધિ ઘણીવાર ગોથા ખાઈ જાય છે। આ મંત્રના અર્થની વાત કરીએ તો અમે ભગવાન નારાયણને જાણીએ છીએ, અમે
સર્વવ્યાપી વાસુદેવનું ધ્યાન ધરીએ છીએ અને તે ભગવાન વિષ્ણુ અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે તેવો થાય છે. આ મંત્ર કોણે કરવો જોઈએ તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અથવા એવા લોકો કે જેઓ જીવનમાં કોઈ અગત્યના નિર્ણયો લેવાના છે, તેમણે આ મંત્રનો જાપ કરવો જોઈએ. નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે આ મંત્રનો જાપ કરવાથી તમારી વિચારવાની ક્ષમતા અત્યંત તીવ્ર બને છે. આ મંત્રનો જાપ પીળા આસન પર બેસીને સ્ફટિક અથવા કમળ કાકડીની માળા પર કરવો ઉત્તમ મનાય છે. હવે ત્રીજા મંત્રની વાત કરીએ તો ત્રીજો મંત્ર છે આપણા વ્યવહારિક જીવનની જરૂરિયાતોને પૂરો કરતો મંત્ર છે. જે મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. પદ્મ પુરાણમાં વર્ણવ્યા મુજબ ભગવાન વિષ્ણુની ઉપાસના માતા લક્ષ્મી વિના અધૂરી છે. ભગવાન વિષ્ણુ પાલનહાર છે અને લક્ષ્મીજી એ પાલન કરવા માટે જરૂરી સંપત્તિ અને શક્તિનું સ્વરૂપ છે. આજના સમયમાં આપણે માત્ર સંન્યાસી બનીને જીવી શકતા નથી. આપણને પરિવાર ચલાવવાનો છે, બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે અને સમાજમાં એક સન્માનજનક જીવન જીવવાનું છે. આ માટે ધનની આવશ્યકતા છે, પરંતુ આપણે એવું ધન જોઈએ કે જે શાંતિ આપે, કલેશ નહીં. આ મંત્રના અર્થની વાત કરીએ તો હ્રીમ એટલે એ માયા કે જે શક્તિનું બીજ મંત્ર છે. શ્રીમ એ માતા મહાલક્ષ્મીનું બીજ મંત્ર છે. અમે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના સંયુક્ત સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. હવે વાત કરીએ કે આ મંત્રનો જાપ કોણે કરવો જોઈએ તો જે ઘરમાં આર્થિક તંગી હોય, દેવું વધી ગયું હોય, પતિ પત્ની વચ્ચે કારણ વગરના ઝઘડા થતા હોય, તેમણે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત છબી સામે ગાયના ઘીનો દીવો કરી કમળ કાકડીની માળાથી આ મંત્રની ઓછામાં ઓછી 3 માળાનો જાપ કરવો જોઈએ. આ મંત્ર તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવશે અને આર્થિક અવરોધો દૂર કરશે. દોસ્તો, હવે આપણે મંત્રો તો જાણી લીધા, પણ તેનું પૂરેપૂરું ફળ ત્યારે જ મળે જ્યારે તેની વિધિ સાચી હોય. ધર્મ સિંધુ ગ્રંથમાં મંત્ર જાપ અને પૂજાની ચોક્કસ રીત દર્શાવી છે. મંત્ર જાપ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 4 વાગ્યાથી સવારે 5:30 વાગ્યાનો છે. જો તે શક્ય ન હોય તો સવારે સ્નાન કર્યા પછી અથવા સાંજે ગોધૂલી વેળાએ એટલે કે સૂર્યાસ્ત સમયે જાપ કરી શકાય છે. જમીન પર સીધા ન બેસો. ઊનનું અથવા તો રેશમનું કે પછી દર્ભનું આસન પાથરો. તમારું મુખ પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. હવે માળા પકડવાની રીતની વાત કરીએ તો માળા હંમેશા જમણા હાથની વચલી આંગળી એટલે કે મિડલ ફિંગર અને અંગૂઠાની મદદથી ફેરવવી જોઈએ. તર્જની એટલે કે અંગૂઠા પાસેની પહેલી આંગળીનો સ્પર્શ માળાને ન થવો જોઈએ, કારણ કે તે અહંકારનું પ્રતીક છે. મેરુ એટલે કે માળાનો સૌથી મોટો મણકો ક્યારેય ઓળંગવો નહીં. 108 મણકા પૂરા થાય એટલે માળા ઉલટી ફેરવી લેવી. સંકલ્પની વાત કરીએ તો આપણે જ્યારે જાપ શરૂ કરીએ તે જાપ શરૂ કરતા પહેલા જો તમારે નિર્જળા વ્રત ન હોય તો હાથમાં થોડું જળ લેવું અથવા તો ફૂલ રાખીને મનમાં સંકલ્પ કરો કે હું મારા અને મારા પરિવારના કલ્યાણ માટે, મારા પાપોના પ્રાયશ્ચિત માટે આ મંત્રનો જાપ કરી રહ્યો છું. હે પ્રભુ, તેનો સ્વીકાર કરો. આમ સંકલ્પ કર્યા બાદ મંત્રના જાપ શરૂ કરવા જોઈએ. તો મિત્રો, આ હતી નિર્જળા એકાદશીની પાછળ છુપાયેલી પુરાણોની કથા, મંત્ર જાપનું વિજ્ઞાન અને તેને આપણા જીવનમાં ઉતારવાની સાચી રીત. આ 3 મંત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણુ ગાયત્રી મંત્ર અથવા લક્ષ્મી નારાયણ મંત્ર, આમાંથી તમે કોઈ પણ એક મંત્ર પકડી લો અને આ એકાદશીએ પૂરી શ્રદ્ધાથી તેનો જાપ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા જીવનના તમામ કષ્ટો દૂર કરે
અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તેવી મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યનો લાભ લઈ શકે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને તમારી હાજરી જરૂરથી નોંધાવજો. જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.